ન હો તો જરાસંધ આવે નહીં. એક લૌકિક વાત છે. અને ભગવાન કૃષ્ણે પાંપડી ખખેરી હતી. તો આમ પાંપડી ખખેરીને યાદવોને કીધું હતું, હે યાદવો, તમારું કંઈ લઈ તો નથી જાતો ને? તમારું કાંઈ લઈ તો નથી જાતો ને? હું જ્યાં જાય ને ત્યાં મથુરા વહાવી લે, જેને મારે યારે આવું એટલા તૈયાર થાવ. અને વિશ્વકર્માની બનાવેલી ફરતી કોઈ સમુદ્રની ખાઈવાળી નગરીની અંદર પોતાની યોગ માયાથી જેટલા યાદવો સાથે આવવા તૈયાર થયા હતા, એ તમામ યાદવોને પોતાની યોગ માયાથી ભગવાન કૃષ્ણે દ્વારકાની માલિકો રોસાવી દેતા છે. બોલીએ દ્વારિકાના. બળભદ્રને કીધું છે મથુરા ભાંગવા આવશે. ભલે જે યાદવો આપણી સાથે ન આવ્યા કોઈ વાંધો નહીં, પણ એનું રક્ષણ કરવું આપણી ફરજમાં છે. સાવધાન. એક બાજુથી કાલિયવન આવ્યો છે, એક બાજુથી કદાચ ને જરાસંધ આવે એવી ધારણા રાખી ભગવાન કૃષ્ણે બળભદ્રજીને કીધું છે કે બળભદ્ર, તમે મથુરાનું રક્ષણ કરો, હું કાલિયવનની સામે જાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જે દિશામાંથી કાલિયવન આવતો હતો એ દિશાની અંદર ગયા છે. કાલિયવને કૃષ્ણને જોયા નથી ક્યારે, વર્ણન સાંભળ્યું છે. ધીમા 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 ભગવાન કૃષ્ણ ડગલા વેરે જાય છે. કાલિયવન વિશાળ સેના લઈને આવ્યો છે. છેટેથી કાલિયવને જોયું છે કે મને જે વર્ણન કરી દીધું હતું ને એવો પુરુષ આવી રહ્યો છે, એટલે આ કૃષ્ણ હો જોઈએ. આવું પિતાંબર, આવું ઉપીટ, આવા ઘરેણા, આવો વાણ, આવો એની ઊંચાઈ, આ કૃષ્ણ હોવો જોઈએ. પણ હથિયાર વિના આવે છે એટલે લડવા માટે નહીં આવતો હોય, સમાધાન કરવા અથવા તો મારી શરણાગતિ લેવા આવતો હોય છે. તો મારે પણ હથિયાર વિનાનું જવું જોઈએ. એટલે પોતાના જે હથિયાર હતા એ પોતાના રથમાં મૂકી અને રથમાંથી ઠેકડો મારી કાલિયવન હામો આવેલો છે. ભગવાન કૃષ્ણે જોયું છે. કૃષ્ણ તો પરમાત્મા તો આના હૃદયમાં હું હાલે એ વર્તી જાય. ભગવાન વિચાર કરે છે કે આ મને શરણાગત માનીને હથિયાર વીરાનો મારા હામો આવે છે, ભલે આવે. ધીમા 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 ભગવાને ડગલા ઉપાડ્યા. હામો કાલિયવન આવેલો આવે છે. બરોબર કાલિયવન પાસે આવવાનો થયો અને ભગવાન કૃષ્ણની ફનગટી ખાધી. હા, રાસ તો રમતા આવડતા હતા, કેમ ફનગટી ખાવી એ તેણે રાસમાં શીખેલું જ હતું. જેમ ભમરી મારે એ ફનગટી ખાધી, અને ફનગટી ખાધી અને કાલિયવન કે આ તો ભાગ્યો, હથિયાર લેવાનો વખત ન રહ્યો, પાછળ દોડ્યો. ભગવાને એવી માયા કરી, કાલિયવનને એમ થાય કે આગળી પકડી લઈ, આગળી પકડી લઈ, આગળી પકડી લઈ, એ આગળી પકડી લે, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં, એ આવ્યો હાથમાં. એમ કરતાં 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 દોડાવતા 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 ઠેઠ મથુરાથી સૌરાષ્ટ્રની ભૂમિ, ગુજરાતની ધરતી, સૌરાષ્ટ્રની ભૂમિ ને સૌરાષ્ટ્રની ભૂમિની પવિત્ર ભૂમિ એવા ગરવા ગિરનારની ગોદ સુધી લઈ આવ્યા. નવનાથના બેસણા, સિદ્ધ 84ના જ્યાં બેસણા, માં ભગવતી અંબા જ્યાં બિરાજમાન છે, ભગવાન ગુરુદત્તનો જ્યાં ધણો છે, એવા ગરવા ગિરનાર સુધી લઈ આવ્યા. કાળને પાછળ દોડાયો. હે શ્યામના ઉપાસકો, હે શ્યામને માનનારાઓ, શ્યામ પરણે પછી જ જે કાઠી સમાજનો દીકરો લગ્ન કરે, કદાચ તમને ખ્યાલ નહીં બધા, અમારા બાબરિયાવાળનો રિવાજ છે. પહેલાં ઠાકર પણ નહીં, ભગવાન શ્યામના વિવાહ થાય, તુલસી વિવાહ થાય, એ જ પછી આ દાયરાના દીકરા છે ઘોડે ચડે ત્યાં સુધી એના લગ્ન ન કરે. અને પહેલાં શ્યામનો ધજા હાલે, પરણવામાં જાય ને ત્યારે શ્યામ મોર હાલે. આજ પણ 42 ગામે પરંપરાને જાળવી રાખી છે. પહેલાં અમારા શ્યામના તુલસીના વિવાહ થાય. એ શ્યામના ઉપાસકો વ્યાસપીઠ આપણને વિનંતી કરે છે કે સમયની હારે હાલવું એ તો જરૂરી જ છે. સમયની સાથે ડગલા માંડવા, સમયની સાથે ઘણો બધો ભૂતકાળને ભૂલી અને વર્તમાન કાળની સાથે ડગલા માંડવા એ જરૂરી છે. પણ શ્યામનો ઉપાસક તો એને કહેવાય જે સમયની વાહે દોડવે, કાળની વાહે દોડવે અને સમયથી આગળ હાલે.
સમયથી પહેલા હાલે. ભૂતકાળ આદરણીય છે, આપણો બધો ભૂતકાળ આદરણીય છે. પણ વ્યાસપીઠના એટલા શબ્દો હૈયામાં યુવાનોને કહું, હૈયામાં ધારણ કરી રાખજો. બધો ભૂતકાળ આદરણીય છે, બધો ભૂતકાળ અનુકરણી નથી. આદરણીય છે, અનુકરણી નથી. સમયની સાથે બદલાવ લાવવો જરૂરી છે. સમૂહ લગ્ન આવ્યા, બુફે આવ્યું, આ બધી સમયની માંગ છે. અને સમયની માંગની સાથે એમાં ઓતપ્રોત થવું એ જરૂરી છે. દીકરીઓને ભણાવવી, છાત્રાલયોની અંદર ભરપૂર દાન દેવું, જેમાં ગરીબની દીકરીઓ નિઃશુલ્ક ભણી શકે, જેમાં ગરીબની દીકરીઓ ભણવા જાય, એના બાપને જરાય ચિંતા ન રહે, એ રીતે ભણી શકે. એ રીતે જેટલા ધનવાનો બેઠા છે એને વિનંતી કરું છું કે એવી છાત્રાલયોમાં ભરપૂર દાન દેજો, ત્યાં ગરીબની છોકરીઓ ભણી શકે, શિક્ષિત થઈ શકે. માં શિક્ષિત થશે તો એના સંતાનો શિક્ષિત થશે. માં જ્ઞાની હશે તો દીકરા જ્ઞાની થશે. પછી એને ઓટોમેટિક ખબર પડશે, મર્યાદાની ખબર પડશે, રીતિની ખબર પડશે, રીત રિવાજની ખબર પડશે. જ્ઞાન હશે તો બધું હશે. ગરીબના દીકરા ભણી શકે એવી છાત્રાલયોમાં, એવી નિશાળોમાં ધનપતિઓએ દાન દેવું જોઈએ. સમૂહ લગ્નના આયોજનો થતા હોય એમાં ધનપતિઓએ અને કાયાનું બળ જેને દીધું હોય એવા યુવાનોએ એમાં ભરપૂર ભાગ લેવો જોઈએ, જેથી ગરીબ બાપને ચિંતા ન રહીએ કે મારી દીકરીના લગ્ન કેમ કરે. એક બોધરેશન માથેથી હટી જાય, એક માથેથી ભાર હટી જાય. બેનબાના લગ્ન કરવા છે તો ભાઈનો એક ભાર હટી જાય. સમયની સાથે કદમ મિલાવજો. તમે તો શ્યામના ઉપાસકો છો. શ્યામે સમયને પાછળ દોડાવ્યો, કાળને પાછળ દોડાવ્યો. આ કથા તમને મને દોડવાનું કે છે. દોડો, સમય આવે ત્યારે દોડીજો, સમયને વાહે રાખી દો. ગુફાની અંદર કૃષ્ણ આવ્યા છે. એક રાજા સૂતો છે, દેવતાઓની સહાયે ગયો હતો. દેવાસુર સંગ્રામની અંદર ઘણા વર્ષો સુધી એ રાજાએ દેવતાઓને મદદ કરી છે. આ કથા આપણે આગળ આવી ગઈ. તારકાસુર વધની, શિવજીના પુત્ર તારકાસુર વધની કથા આપણે આગળ લીધી. પણ ફરીવાર એક સંસ્કૃતિ, એક તાકાત, એક બળ, એક ઉર્જા શું હતી એની જાગૃત કરવા, એને યાદી અપાવવા હું ક્ષત્રિય સમાજ બેઠો છું એટલે કઈ ફરીવાર કથાનું એટલું એક પોઈન્ટ આપની સમક્ષ કે એક વખત આ હિન્દુસ્તાનના આર્યની તાકાત હતી કે દેવતાઓ મૂંઝાય ને તેથી દેવતાઓને મદદ કરવા જતો. દેવતાઓની મદદ માગતો નહીં, દેવતાઓને મદદ કરવા જતો. મારદા દશરથ કૈકેયીને લઈને દેવતાઓની મદદે ગયા હતા દેવાસુર સંગ્રામમાં. આપને ખબર છે, યુદ્ધમાં કઈ દશરથને બચાવ્યા અને પછી 2 વરદાન દીધા. તો ક્ષત્રિયાણીની તાકાત હતી, ક્ષત્રિય જ નહીં, ક્ષત્રિયાણીની અંદર જ તાકાત હતી કે દેવાસુર સંગ્રામની માલિકો સારથી થાય. સારથી એટલે નો ડ્રાઈવર. ફરીવાર સારથી એટલે નો ડ્રાઈવર, ડ્રાઈવર નહીં. બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી હોય ને સારથી થાય. અને એટલા માટે એક દાખલો દઉં તો હું શું કહેવા માગું છું તમને સમજાવી શકું. કર્ણને જ્યારે સેનાપતિ પદ દુર્યોધને આપ્યું ત્યારે કર્ણે કીધું તો કે હે દુર્યોધન, હું સેનાપતિ પદ સંભાળું, લડાઈ કરું, યુદ્ધ કરું, પણ એક શરત મારી માન્ય રાખતો કે શું કે અર્જુનના સારથી તરીકે ભગવાન કૃષ્ણ છે, તો કૃષ્ણના સામું સારથી પણ હું કરી શકે એવી જો કોઈ નામ તાકાત હોય તો એક જ વ્યક્તિમાં તાકાત છે અને એ તાકાતનું નામ છે શલ્ય. શલ્ય મારો સારથી બને એવો બુદ્ધિશાળી સારથી હોય તો હું અર્જુન સામે યુદ્ધ કરવા જાઉં. અને શલ્ય તો અતિરથી હતા, છતાં એણે કર્ણના સારથી પણ સ્વીકાર્યું હતું. તો દેવાસુર સંગ્રામની અંદર રાજા મુચકુંદ દેવતાઓની સહાયે ગયા હતા. ક્ષત્રિયોની પાસે તાકાત હતી, દેવતાઓની મદદ જ માગતા એમને દેવતાઓને મદદ કરવા જતા. એ ઉર્જા ધરાવતા હતા, એ પદ ધરાવતા હતા, એ તાકાત ધરાવતા હતા. શસ્ત્ર એટલું જાણતા હતા,
શાસ્ત્ર એટલું જાણતા હતા કે જ્યાં વ્યાસનો દીકરો જનકને ગુરુ તરીકે ધારણ કરવા જાય, શસ્ત્ર અને શાસ્ત્ર બંનેમાં પારંગત ક્ષત્રિયો હતા. ધીરે ધીરે આપણી આડોહે આપણને શાસ્ત્રમાંથી છેટા રાખ્યા. ધીરે ધીરે શાસ્ત્ર ગુણ થતા ગયા, શાસ્ત્ર ભૂલાઈ ગયા અને નકરા શસ્ત્રો હાથમાં. અને હવે તો બહુ બળાબળની જરૂરિયાત નથી. હવે કંઈ આમ 1000 હાથીનું બળ ને 5000 હાથીનું બળ ને હવે એ બહુ કંઈ જરૂરી નથી. અટાણે તો લખવાવાળા હું તો આમ કરતો રિમોટ કંટ્રોલ દબાવીને ભડાકા કરી દે. હવે બળની ક્યાં જરૂર છે? એક દી બળની જરૂર હતી. ભાલામાં બળ જોતું, તલવારમાં બળ જોતું. હવે તો એ નથી. હાવ ખાટલામાં પીડ્યો હોય, લખવાવાળો હોય તો આમ કરતો રિમોટ કંટ્રોલ દબાવે એટલે બમના ભડાકા. દેવાસુર સંગ્રામમાં ગયેલા મુચકંદ રાજાને દેવતાઓએ કીધું છે અમને યોગ્ય સેનાપતિ મળી ગયા. ભગવાન શિવના પુત્ર મુર્ગન મહારાજ, કુમાર સ્વામી, સ્કંદ મહારાજ, કાર્તિક સ્વામી અમને મળી ગયા છે. માટે તમે હવે વરદાન માગો. રાજા મુચકંદે આરામ માગ્યો છે. એ રાજા મુચકંદ ગિરનારની ગુફાની માલિકો હજારો વર્ષ થયા નિંદર કરી રહ્યા છે. ભગવાન કૃષ્ણની માથે પાંભળી ઓઢાડી દીધી છે. એ ખૂણાની માલિકો સતાઈ ગયા છે. કૃષ્ણને ગોતતો કાલિયવન આવ્યો છે. ભગવાન કૃષ્ણની પાંભળી જોઈને કાલિયવને વિચાર કર્યો છે થાકીને હુઈ ગયો. બહુ ધડ્યો ને, થાકીને હુઈ ગયો. જગાડવા માટે થઈ અને પદનો પ્રહાર કર્યો, પાટું માર્યું. રાજા મુચકંદ જાગ્યા છે. વર્ષોથી આંખો વિચાયેલી હતી. એ આંખોમાંથી અગ્નિ પ્રગટ થયો છે. તેજ નીકળ્યું છે, અગ્નિ નીકળ્યો છે. અને આ અગ્નિની અંદર કાલિયવન બળી અને ખાક થયો છે. કાલિયવનને બળી અને ખાક કર્યો છે. ત્યારે ભગવાન કૃષ્ણે ચત રહેવા માટે થઈ અને આવ્યા છે. ફળે કળાએ સૂર્ય તપે છે. દોંસનો સોનાની નગરી કહેવાય છે. એમાં વિદર્ભ દેશની અંદર રાજા ભીષ્મકને ત્યાં એક સ્વયંવર રચાણું છે. ડુંગરેજ બાપા કહેતા એમ બ્રહ્મ એકલો ન આવે, શક્તિ આવિષ્ટ થઈને આવે. બ્રહ્મ શક્તિ આવિષ્ટ થાય ત્યારે કાર્ય કરી શકે, ખાલી બ્રહ્મ કાંઈ કરી ન શકે. જ્યારે જ્યારે અવતાર આવે ત્યારે એની શક્તિ એની સાથે આવે છે. એવા લક્ષ્મીનો અવતાર નારાયણની શક્તિ એ ભીષ્મક રાજાને ત્યાં આવ્યા છે. જુવાન થયા છે. દીકરીનો સ્વયંવર કરવો છે. 4 દીકરા 1 દીકરી છે. મોટો સૌથી જે દીકરો છે રૂકમી, એ પિતા અને બીજા ભાઈઓ અને બેનની વિરુદ્ધમાં છે. ભગવાન કૃષ્ણની સાથે લગ્ન કરાવવાની ઈચ્છા છે ભીષ્મક રાજાની, પણ રૂકમી માનતો નથી. લક્ષ્મણજીએ પત્ર લખ્યો છે. પત્ર ભગવાન કૃષ્ણને મળ્યો છે. બળભદ્રને કીધા વિના કૃષ્ણ સ્વયંવરની અંદર જાય છે. લક્ષ્મણીએ પત્રની અંદર કીધું તો મારી માતા મને પાર્વતીની પૂજા કરવા માટે થઈ અને જ્યારે મોકલશે માંડવાને આગલે દિવસે અથવા તો સ્વયંવરને આગલે દિવસે અને દર્શન કરીને બહાર નીકળ્યું ત્યારે તમે મારું હરણ કરી લેજો. અહીંયા આ શબ્દો બહેનોને ખાસ કહું છું કે આ શબ્દો યાદ રાખજો. મારી માતા મને પાર્વતીની પૂજા કરવા મોકલશે. સોનન્યા દેવીએ સીતાજીને પૂજા કરવા તે મોકલ્યા હતા. એટલે જેટલી માતાઓ બેઠા છે એટલાને વિનંતી કરું કે દીકરી બા બ્યુટી પાર્લરમાં થોડાક 2 કલાક ઓછા જાય ને તો વાંધો નહીં, પણ માંડવાના આગલે દિવસે, વિવાહના આગલે દિવસે મા ભવાનીની પૂજા કરવા માટે થઈ અને જનેતાની ફરજ છે કે દીકરી બાને મોકલવા જોઈએ. આશીર્વાદ લેવા હે માં, હું સંસારમાં પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યો છું, તો મને આશીર્વાદ આપજો. 2 ચોપાઈ આપણે લઈ રામાયણમાં પ્રવેશ કરીએ. પાર્વતીની સામે ખોળો પાથરી માં જાનકીજી બોલ્યા અને માં પાર્વતીની આરાધના કરવા શિવજીના મંદિરે એક વખત દીકરીને મોકલવા જોઈએ. પછી બીજા જે કંઈ
ફોટા પાડવાના અને તેની તો બધું આવે રાખે, આવવાવાળું જવાવાળું છે. આમાં અનેક રાજાઓ, તેથી જરાસંધે ત્યાં હતો, શિશુપાળે ત્યાં હતો, ઘણા બધા રાજાઓ ઊભા હતા. હથિયાર ધારી પહેરગીરો રથની આજુબાજુ હાલતા હતા. ભવાનીની પૂજા કરી અને જેવા લક્ષ્મણી બહાર નીકળ્યા, પગથિયા ઉતરે છે, ભગવાન કૃષ્ણે પોતાના સારથીને કીધું છે, દારૂકને રથ હાંકો. રથ હાંક્યો છે, પગથિયા પાસે રથ આવ્યો છે. લક્ષ્મણીનું બાવળું પકડી અને ભગવાન કૃષ્ણે રથની અંદર બેહાડી દીધા છે અને ત્યાંથી રથ રવાના કર્યો છે. બોલીએ દ્વારિકાધીશ, દ્વારિકાધીશ. તમામ રાજાઓ જોતા રહી ગયા, જરાસંધ, શલ્ય, શિશુપાળ, બીજા કેટલાય રાજાઓ આવ્યા છે. બધાના મનોરથ મનમાં રહી ગયા છે. કોઈ હલ્યા નથી, કોઈ ચેલા નથી, કોઈ બોલ્યા નથી. પણ રૂકમીથી સહન થયું નહીં. એક અક્ષોની સેના લઈ રૂકમી પાછળ દોડ્યો છે. ભગવાન કૃષ્ણને ખ્યાલ આવ્યો છે કે રૂકમી પાછળ આવે છે, રથ ઉભો રાખ્યો છે. ભગવાન કૃષ્ણ તલવાર લઈ નીચે ઉતર્યા છે, રૂકમીની સાથે યુદ્ધ કર્યું છે. રૂકમીને એક ઝાડની સાથે બાંધી દીધો છે. ઝાડની સાથે બાંધી દીધો એટલું જ નહીં, પણ કટાર કાઢી અને ભગવાન કૃષ્ણે રૂકમીની અડધી મૂછ અને અડધું માથું, અડધી દાઢી ઉતારી લીધા. આટલું કર્યું ને ત્યાં બળભદ્ર પહોંચી ગયા. રૂકમી ઝાડની સાથે બાંધ્યો છે, અડધું મુંડન કરાયું છે. અડધી મોચ, અડધી દાઢી, અડધા મુંડન વાળા રૂકમીને બળભદ્રજીએ જોયો છે. ભગવાન કૃષ્ણને બળભદ્ર ખીજાણા છે. પાણીવાળા ભાઈ 2 મિનિટ ચારવું ને હમણાં આપણે વિરામ આવે, આગળ 10 જ મિનિટમાં વિરામ આવે. મેં ભાઈને જ બોલાવ્યા હતા, અમારા કવિરાજ આવી ગયા છે. હમણાં 2 મિનિટ ધારો નાનકડો પ્રસંગ કહી દઉં. સાંભળવા જેવી વાત છે અહીંયા, એટલે મેં અટકાયું છે, માફ કરજો. ઘણી વખત ઘણી વાત બહુ જટાઈ ગયેલી હોય છે. રૂકમીને અડધી મૂછવાળો, અડધા મુંડનવાળો જોયો ત્યારે કૃષ્ણને, ભગવાન શ્રી કૃષ્ણને બળભદ્રે એટલું કીધું છે, કૃષ્ણને મારી નાખ્યો હોત ને તો વાંધો નહોતો. ક્ષત્રિયનો દીકરો છે, યુદ્ધમાં મરી જાય, અને હાવ મારી નાખ્યો તો મને દુઃખ ન થાત. હું તને કાંઈ કેત નહીં, પણ હે કૃષ્ણ, ક્ષત્રિયના દીકરાનું આ રીતે અપમાન કરવું નહીં, મરણથી પણ વધારે ભયંકર છે. તે બહુ મોટો ગુનો કર્યો. આટલું અપમાન મરણથી વધારે ભયંકર છે. પણ મારો ભાઈ છો, શું કહું તને. બળભદ્ર બહુ ખીજાણા છે, પણ ખીજાણા છે એટલું જ નહીં. તમામ ક્ષત્રિયો સાંભળજો, ભાગવતની અંદર સ્પષ્ટ લખ્યું છે, બળભદ્રએ રૂકમણીની પાસે આવીને હાથ જોડ્યા છે, નકર જેઠ થતા હતા. રૂકમણી પાસે આવી અને હાથ જોડ્યા છે ને એટલું કીધું છે, હે રૂકમણી, એક ક્ષત્રિયાણી, હું તને હાથ જોડે ને કૃષ્ણવતી માફી તો માગું છું, પણ હું એક કૃષ્ણના મોટા ભાઈ તરીકે તને એટલું કહું છું કે મારા ક્ષત્રિયોનો ધર્મ ઘણો કઠિન છે. અમારા ક્ષત્રિયોને ધર્મ બજાવવો એ ધર્મ ઘણો કઠિન છે. ક્યારેક અમારે અમારા ધર્મને બજાવવા આ કાર્ય પણ કરવું પડે, પણ કૃષ્ણે કર્યું છે એ ખોટું છે, હું માફી માગું છું. કૃષ્ણ અને મુક્ત કરી દે. રૂકમીને મુક્ત કર્યો છે. રૂકમી પોતાના નગરમાં જતો નથી, પોતાના સાથી મિત્રોને લઈ આપણી ગુજરાતની ધરતી, જેને આપણે કચ્છ કહીએ છીએ, ત્યાં ભૂતકોટ નામનું નગર વસાવ્યું અને ભૂતકોટ નામના નગરની માલિકો રૂકમીએ નિવાસ કર્યો છે. અહીંયા વિદર્ભ દેશ એટલે હાલનું મહારાષ્ટ્ર,
નાગપુરથી રથમાં એમનેમ કાંઠે 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 આજ પણ આપણી સરકાર આખા ભારતને તમે પ્રદક્ષિણા કરી દો ને એવો માર્ગ બનાવે છે. એને કંઈક કયું નામ તો દીધું પણ હું ભૂલી ગયો. એ રોડ બને છે, હું જોઈ આવ્યો છું. આખા ભારતની તમે પ્રદક્ષિણા કરી શકો ને એવો દરિયાને કાંઠે કાંઠે રોડ બનાવે છે ભારત સરકાર. બહુ મોટો રોડ બનાવે છે. એ વખતે એ જમાનામાં 5,500 વર્ષ પહેલાં એ રસ્તા હશે કદાચ. એટલે એ કાંઠે 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 આમ મુંબઈથી આમ સુરત ને ભરૂચ ને ભાવનગર ને આમ થતા થતા વેરાવળ ને એ દરિયો લેતા 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 માધવપુરનો માંડવો અન જાદવ કુળની જાન પરને રાણી રૂખમણી એ તોરણ આવ્યા ભગવાન આજ પરને રાણી રૂખમણી તોરણ આવ્યા. રજૂ કરે દ્વૈતમત, અદ્વૈતમત, દ્વૈતોદ્વૈતમત, કેવલ દ્વૈતમત. અને એમાં જે ચર્ચા કરે વિષાદે પોતાના જ્યારે હામાં આવે ને ત્યારે વિષાદ થાય. બાકી બીજા હારે તો ધડબડાટી બોલાવી લે. બીજા હારે ધડબડાટી બોલાવી બહુ સહેલી. પોતાના જ્યારે હામાં આવે, પોતાના હામાં પડે ત્યારે માણસને વિષાદ થાય. એટલે જ અર્જુનને વિષાદ થયો. ગીતાજીના પ્રથમ અધ્યાયનું નામ છે વિષાદ યોગ. અર્જુન લડવાથી બીતો નહોતો, બહુ લડ્યો હતો, બહુ લડ્યો હતો. એવું નહોતું કે ભીષ્મ હામો નહોતો લડ્યો, દ્રોણાચાર્ય હામો નહોતો લડ્યો, કર્ણ હામો નહોતો લડ્યો, દુર્યોધન હામો નહોતો લડ્યો. વિરાટનગરના યુદ્ધમાં બધાની હારે એણે યુદ્ધ કર્યું હતું. વિરાટનગરની ગાયોવાળી એ વખતે ભીષ્મ પણ હતા, દ્રોણાચાર્ય પણ હતા, કૃપાચાર્ય પણ હતા, બધા હતા. અને અર્જુન લડ્યો હતો. પણ ફેર એટલો હતો કે ત્યાં એણે વિરાટનગરના મહારાજાનું કાર્ય કરવાનું હતું. અને આ યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં પોતાના માટે હતું, પોતાના નિજને માટે હતું. એટલે એને વિષાદ થયો કે આટલા હવારા થાટું થઈને મારે આટલાને કાપવા. પણ એક શબ્દ ભગવાન કૃષ્ણે ત્યાં પકડી લીધો હતો. અને એ શબ્દનું નામ છે આતતાયિનઃ. ધાતરાષ્ટ્રાન આતતાયિનઃ. એવું અર્જુન જ્યારે બોલ્યો કે આ ધૃતરાષ્ટ્રના પુત્રો આ આતતાઈઓને કેમ મારું, એ શબ્દને કૃષ્ણ પરમાત્માએ પકડી લીધો. આતતાઈ કોને કહેવા? તો વશિષ્ઠ શ્રુતિની અંદર મુનિ વશિષ્ઠજીએ 6 જણાને, 6 સમૂહને આતતાઈ કીધા છે. અગ્નદો ગરદતેવ શસ્ત્રપાણી ધનાત્પદ ક્ષિત્રદારાપહર્તા ચ સતે આતતાયિનઃ. આ 6 ને આતતાઈ કીધા છે. અને આ 6 ને મારવામાં કોઈ પાપ નથી એવું ભગવાન કૃષ્ણ કહે છે. બને એટલો યુદ્ધનો સમય ટાળવો જોઈએ. યુદ્ધમાં કોદી કોઈ ખાટલું નથી. અને ગામડાની ભાષામાં કહીએ તો ઘરમાં ઝઘડો હોય એ પણ એક નાનું યુદ્ધ છે. 2 ભાઈઓ અત્યારે બોલાબોલી થાય એ પણ વાક યુદ્ધ છે. વાદ વિવાદ થાય, નણંદ ભોજાઈ વતારે એ પણ એક વાક યુદ્ધ છે. અને એટલે જ ગામડાની ભાષામાં કીધું છે કે બાપા બાંધણાથી ગોળાના પાણી હુકાય. યુદ્ધમાં મજા છે જ નહીં, પણ આતતાઈ બની જાય. તો આતતાઈ કોને કહેવાય? પહેલી વાત અગ્નદો. સંપત્તિને કોઈ આગ લગાડે તો એને દંડ દેવો જોઈએ. ઊભા ઘઉંમાં કોઈ દિવાહરી મૂકી દે, ઊભા વાડમાં કોઈ દિવાહરી મૂકી દે, ઊભી ગંજીમાં કોઈ દિવાહરી મૂકી દે તો એને દંડ દેવો જોઈએ. દંડને લાયક છે. ગરદો, ગરલ એટલે ઝેર. જમવામાં ઝેર ભેરવીને આપે, પીવામાં ઝેર ભેરવીને આપે
તેને દંડ દેવામાં કોઈ પાપ નથી. શસ્ત્ર પાણી, શસ્ત્ર લઈને હામો મારવા આવ્યો હોય, હથિયાર લઈને હામો ઊભો હોય તો સૌ બચાવવા માટે થઈ અને એને મારવો, એમાં કોઈ પાપ નથી. એટલે તો તમે જોજો, ગામના ચોકમાં કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે તો ગુનો ગણાય. કોઈ વ્યક્તિનું ખૂન કરી નાખે તો ગુનો ગણાય. એનો વ્યક્તિ ફોજી બને અને સરહદ ઉપર 10ને મારી નાખે એટલે એને પારિતોષિક મળે, એને ઇનામ મળે. કારણ કે ત્યાં હેતુ ફરી ગયો છે. અહીં હેતુ જુદો છે, ત્યાં દેશના રક્ષણનો હેતુ છે. કર્મ હેતુ ફેરે બંધાય છે. શસ્ત્ર પાણીન ધના અપહ, સંપત્તિનું હરણ કરે, ધનનું હરણ કરે, જટી લે. ભગત બાપુએ એક દુઆમાં કીધું છે, કવિ કાગ બાપુએ, જાગરે વેરી ઘર્યા જીવાઈ જોટાણી પણ જીવાઈ જોટાણી અન જાગર વેરી ઘર્યા તેદી માખી મધતણી એ તો કરડવા ધોળે કાગડા આ માખી મધતણી તેદી કડવા ધોળે કાગડા. જીવાય જોટાઈ જાય, આજીવિકા જટાઈ જતી હોય, આજીવિકાની માથે ઘા થયો હોય, તેથી તો બાપા મધની માખી કડવા ધોળે તો માણસ છે. પછી મરણીઓ થઈ જાય, મરણીઓ થઈ જાય. અને એટલે જ આ શબ્દો પણ થોડોક વધારે ભાર દઉં છું. ખેડૂનો દીકરો માંડવીમાં, કપાહમાં જ્યારે દવા છાંટે છે અને એ દવા છાંટવાથી કરોડો જીવ નાશ પામે છે, કરોડો જીવ મરે છે. પછી એના દરબારમાં એવું નથી કે કીડી મારો એટલે નાનું પાપ લાગે, હાથીને મારો મોટું પાપ લાગે. ત્યાં તો કીડી ને હાથી બે હિરખા છે. ત્યાં મચ્છર મારો તો એવડું જ પાપ લાગે, ને હાથી મારો તો એવડું જ પાપ લાગે. તો કપાસની નાની ઈયળને મારો તોય ભલે, નાની દીવાતને મારો તોય ભલે, અને કપાસને રંજાડ કરનારાઓને મારો તો. આ કપાસમાં, માંડવીમાં, બીજી મોલાયતુમાં ખેડૂના દીકરા પંપ હાંકે છે. અને જો એને પાપ લાગતું હોય તો કરોડો જન્મ લે ને તોય છૂટે નહીં. એટલા જીવની હત્યા થાય કે કરોડો જન્મ લે ને, કરોડો નહીં અબજો જન્મ સુધી એ નરકમાં નિવાસ કરે ને તોય છૂટે નહીં. એટલા જીવની હત્યા થાય, છતાં એને હત્યા લાગતી નથી. ખેડૂના દીકરાને એનું પાપ લાગતું નથી. શું કરવા? એ આજીવિકાને જટવા આવ્યા છે. એ જીવો છે ને, માંડવી ખેડૂના દીકરાની આજીવિકા છે, કપાસ ખેડૂના દીકરાની આજીવિકા છે, રાયડો ખેડૂના દીકરાની આજીવિકા છે, તુવેર ખેડૂના દીકરાની આજીવિકા છે. અને આજીવિકા ઉપર જ્યારે તરાપ મારે છે જીવાય તો, ત્યારે ખેડૂનો દીકરો એનો નાશ કરવા દોડે છે. મુંડા જ્યારે આજીવિકા ઉપર તળાપ મારે, મુંડા જ્યારે માંડવીમાં આવે આજીવિકામાંથી તળાપ મારે, ત્યારે ખેડૂનો દીકરો એક વાર ઉંદેડે આવ્યા હતા. મારી ઉંમરના આવશે ને એને સાંભળતું છે. ઉંદેડે આવ્યા હતા, રાતાન, પીરાણ, પાલીના, રંગબેરંગીન, પૂછડી વિનાના. અમુક જગ્યા, અમુક અમારી ગામડાઓમાં તો 20 પૈસા, તેથી 20 હાલતું, 20 પૈસા આવતા. એક ઉંદેડો મારવાની 20 પૈસા મજૂરી હાલી હતી. કે એક ઉંદેડો મારે ને તો 20 પૈસાની મજૂરી. સરકારે દવા દીધી હતી, ભજીયામાં મૂકતા, મમરાના લાડવામાં મૂકતા, એ દરે મૂકી આવતા. ને સવાર થાય ને તા એક ખાતેણી ઉંદેડા નીકળતા, એક ગાડું ભરી લો ને. બીજેથી એટલા ને એટલા, બીજેથી એટલા ને એટલા. પાછા ટમાટો મારવા જાવ ને તો આપણે તો કાલે ગાડું એક કાઢ્યા હતા ને આજે એટલા કેમ? પછી આપણને ખબર પડે ખરખરે આવ્યા હોય ને એ રોકાઈ ગયા હોય કે આના બિસાડા છોકરાઓનો ભાવ છે નહીં, 2-4 દરે રોકાઈએ. આ તો રમૂજનો વાત કરું છું. કાંઈ એ તો આપણામાં રિવાજ હોય ખરખરાના, એનામાં હોય ને. પછી આ મરી ગયા હોય મા બાપ, છોકરા બિસાડા નાના હોય, બીજા ખરખરા આવ્યા હોય, રોકાઈ ગયા હોય. ઠીક છે.
પણ ખેડૂના દીકરાને પાપ લાગતું નથી. આમ શાસ્ત્ર કહે છે, વશિષ્ઠ કહે છે, ધનાપહ ક્ષેત્રદારાપહર્તા. ભૂમિનું અને સ્ત્રીનું કઈ હરણ કર્યું હોય, સ્ત્રીનું હરણ કરનારને મારવામાં પાપ નથી લાગતું. આ 6 જણા ફરીવાર ગણી દઉં: અગ્નિ દેનારા, ઝેર દેનારા, શસ્ત્ર લઈને મારવા આવનારા 3, ચોથો આજીવિકા જટનારા, 5મો ધન હરનારા અને 6ઠો સ્ત્રીનું હરણ કરનારા. આ 6ને મારવામાં કોઈ પાપ નથી. ભગવાન કૃષ્ણ કહે છે, અર્જુન તો એક બાજુથી આતતાઈ કહેશો અને પાછો નહીં મારું એમ કહેશો તો સાંભળી લે, 6માંથી 1ને મારવામાં પાપ નથી. તાણે 6 કર્યા. લાખાગ્રહમાં લાઈ લગાડી, બાળી નાખવાની કોશિશ કરી, દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું, ભીમને ઝેર દીધું, તમારી આજીવિકા જટી લીધી, તમારી સંપત્તિ જટી લીધી, અને 6ઠો અટાણે શસ્ત્ર લઈને હામાં મારવા આવ્યા છે. 6 પ્રકારના આતતાઈ છે. જો પોતાનાઓના સામે લડવાનું આવે ત્યારે વિષાદ આવે છે. ત્યારે શંકરાચાર્યજી કહે છે કે એમાં આવો સમય મને ઉપસ્થિત થાય ત્યારે એક બળ દેજે, એક બુદ્ધિ દેજે, એક તાકાત દેજે. તું મારી ગતિ છો, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસ. મને આળસ થાય, પ્રમાદ એટલે આળસ થાય ને, તે મને સત્બુદ્ધિ દેજે કે હું આળસ મળી ખખેરી અને મારા જે કર્તવ્ય કર્મ છે એ કર્મ કરવા માટે થઈને આવું. કર્તવ્ય કર્મ હંમેશા માટે માણસે કરવું જોઈએ. અને હું જાહેરમાં કહું છું, ધર્મને બહુ ગૂંચવી ન નાખવો. અટાણે એવો બધા ધર્મને ગૂંચવી નાખ્યો છે, ચીગમ જેવો કરી નાખ્યો છે. નથી થૂકી હૂકતા, નથી ગળે ઉતારી શકતા. એવો ધર્મને આમ કૂતરા ભાત વીખે ને વીખી નાખ્યો. હા, ઓલા કે અમે મોટા ને, વિલા કે અમે મોટા ને, વિલા કે અમે મોટા ને, વિલા કે અમારો ઈષ્ટદેવ મોટો ને, અમે તમને મોક્ષનો માર્ગ દઈ શકીએ ને બીજા ન દઈ શકીએ ને, આ માર્ગે જાઓ નરકની ખાઈમાં જાઓ ને, આ માર્ગે જાઓ તો તમને આ ધામ મળશે. હા, અમારે ગઢવી ગયા હતા એક મહાત્મા પાસે, બપોરનું ટાણું હતું ને, ભૂખ લાગી હતી, મૂળ તો ભૂખ લાગી હતી. એટલે કે મહાત્મા મારે કંઠી બાંધવી તમારી. મહાત્મા રાજી થયા, મહાત્માએ તરત કંઠી બાંધી દીધી. પછી શિષ્યને કીધું કે બપોરનું ટાણું છે, ભક્તને જમવા દો, આપણા નવા ભક્ત છે. તો ભક્તએ ખાધું, ગઢવીએ પેટ ભરીને સારી રીતે દાબ્યું અને તરકે લ્યો મહાત્મા નમો નારાયણ. તો ઓલા જે શિષ્યો હતા એને કીધું, મહાત્માને કંઈક ધરો તો ખરા, ખાઈને એમનો વૈયા જ આવશે આવતી. એ કે કાં? એ કે મહાત્માએ તમને મોક્ષ દીધો. હે કે મહાત્માએ તમને મોક્ષ દઈ દીધો, કંઠી બાંધી દીધી, હવે તમને જમના દૂત ન ઓડી શકે. પટ્ટો બાંધી દીધો, જેમ આપણે કેમ ને પટ્ટો બાંધીએ માલિક ગણાય, આ પટ્ટાવાળો આનું ઘેટું, આ પટ્ટાવાળો આનું ઘેટું. પટ્ટો બાંધી દીધો, હવે તમને મોક્ષ મળી ગયો, હવે તમને જમના દૂત ન ઓડી શકે. એવું બધું હોય કે અરે તમે સમજતા નથી, મહાત્મા તો મહાત્મા છે, તમારે કંઈક દેવું જોઈએ. ગઢવી કે એક કામ કરો, લીમડીને વઢવાણ બે દીધા. મહાત્માને લીમડી અને વઢવાણ બે જ દીધા. તો ઓલો કે લીમડીને વઢવાણ ક્યાં તારા બાપના છે તે દે. કે હરક ક્યાં મહાત્મા બાપનું છે, પરબારું મન દઈ દે. ખાવા હાટું આવ્યો તો આલ્યા તારી કંઠી. એમ મોક્ષ ન મળે, એમ હરક આપ મુવા વિનાના હરક ન મળે. કર્તવ્ય કર્મ કર્યા વિનાનું કોઈ કોઈને ગતિ ન દઈ શકે. ગતિ વ્યક્તિએ પોતે જ પોતાના કર્મથી પ્રાપ્ત કરવી પડે. કોઈ બ્રહ્મા નાખે કે મારો ગુરુ તમને આમ મોકલી દે, મારો ગુરુ તમને આમ મોકલી દે. ના, તમારા કર્મ સિવાય કોઈની તાકાત નથી આપણને કોઈ ક્યાંય મોકલી શકે. આપણે જ આપણો પથ નક્કી કરવાનો. એ કંઈ સેટેલાઇટ નથી, ઉપગ્રહ નથી કે અહીં બેઠા બેઠા સંચાલન કરે. અહીંથી આત્મા જાય ને મામા, આથી આત્મા જાય ને એ કંઈ ઉપગ્રહ છે ત્યાં અહીં બેઠા બેઠા આમ કરે તો ઓલો વાં ફરે ના. એ તો પોતાના કર્મ લઈને જાય. તો એક તમને હરકમાં મોકલી શકે, બીજો તમને નરકમાં મોકલી શકે ને. અહીંથી સંચાલન થતું હોય, અહીંથી સંચાલન થતું હોય તો તમારો હિતેશુ તમને હરકમાં મોકલી શકે, તમારો દુશ્મન તમને નરકમાં મોકલી શકે ને. નહીં, વ્યક્તિનું પોતાનું કર્મ જ દૂત બનીને લઈ જાય છે. એવું વિવેક ચૂડામણી નામના ગ્રંથની અંદર મહાત્મા શંકરાચાર્યજી, આદિગુરુ શંકરાચાર્યજી કીધું છે કે વ્યક્તિને પોતાના કર્મ જ લઈ જાય છે.
કર્તવ્ય કર્મ કરવું. એમાં ધર્મને બહુ ગૂંચવું નહીં. ભાઈ તરીકે, મિત્ર તરીકે, બાપ તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે મારા જેટલા કર્તવ્ય કર્મ આવે એ બધા કર્તવ્ય કર્મની માલિક કરું, અડીખમ ઊભો રહું અને મારા કર્તવ્ય કર્મને હું પૂરી રીતે કરું. અને શ્યામના ઉપાસક છો આ બધા, હાલતા ચાલતા ઉઠતા બેહતા હે શ્યામ હે શ્યામ હે શ્યામ. એકાબીજા હામાં મળે તો તમે એમ એકાબીજાને કહો છો જય શ્યામ જય શ્યામ, ભાઈ જય શ્યામ. તો હું તમને કહીશ કે શ્યામનો ઉપાસક સાચો ત્યારે કહેવાય કે જન્મથી માંડી અને મરણ સુધી સતત જે કર્મ કરતો રહીએ. કારણ કે કૃષ્ણનો જન્મ થયો ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી. જન્મ થયો અને મા બાપની બેડીયું તોડી ત્યાંથી કર્મ કરવાની શરૂઆત કરી દીધી. ઠેઠ પ્રાચીના પીપળે ભીલના બાણથી વિંધાઈ ગયો તે ઉદ્ધવને ગીતા કીધી. છેલ્લા શ્વાસ સુધી એને કર્મ કર્યું. 125 વર્ષ છેલ્લા એક પણ દિનો પોરો ખાધા વિના, જરા કે આળસ કર્યા વિના 125 વર્ષ જે પરમાત્માએ સતત કર્મ કર્યું અને આ જગતને કર્મનો માર્ગ બતાવ્યો. ને એમ પાછું બોલ્યો ગીતામાં કે મારે કાંઈ મેળવવું નથી છતાં હું કરું છું. મારે કાંઈ મેળવવાનું નથી, મારે કાંઈ પ્રાપ્ત કરવાનું નથી, મારી પાસે હું નથી, છતાં હું કરું છું. હું કેને માટે કરું છું? સમાજ માટે કરું છું. કારણ કે જો હું ન કરું તો મારે પગલે પગલે સમાજ હાલે. બોલ્યા છે ગીતાની અંદર યત યત આતરતી શ્રેષ્ઠ. હું સંધિ છૂટી પાડીને કહું છું ગીતામાં તેમ યદદા આતરિત શ્રેષ્ઠ. પણ આપને સમજાય એટલા માટે હું જરાક સંધિ છૂટી પાડીને કહું. શ્રેષ્ઠ તત એ ઇતર જનાહ સય પ્રમાણમ કુરુતે લોક તત અનુવર્તતે. યત યત આતરતી શ્રેષ્ઠ. મોટો માણા જે કર્મ કરે, મોટો માણા જે આચરણ કરે, મોટો માણા પ્રતિષ્ઠિત માણા જેના દાખલા સમાજ દેતો હોય એવો વ્યક્તિ જે આચરણ કરે એને જોઈ અને નાનો માણસ એનું કરણ કરે, એને પગલે હાલે. યત યત આતરત્રી શ્રેષ્ઠ તત એવ ઇતર જનાહા. બીજા માણસો ઇતર જન તત એવ ઇતર જનાહા સયત પ્રમાણમ કરું. તે હે કુરુ, હે અર્જુન, એને પ્રમાણ માની મને મારો દાખલો દે અને દુનિયા કર્મ કરશે. અટાણે ઘણા જુગાર રમવાનો શોખ હોય નથી કહેતા મહારાજા ધર્મે જુગાર રમતા હતા. જુગારના શોખીન હોય ને દાખલો દે. મહારાજા ધર્મે જુગાર રમતા હતા. પણ પછી પાછો એ ભૂલી જાય કે એનું પરિણામ શું આવ્યું એ જરાક જો ને. અમે કલાકારો છે ને સ્ટેજમાંથી જતા ને એટલે કોટી પહેરીએ, બંડી. જોકે અમારા વાણકમાં, અમારા દાયરામાં અને આમ આપણા દાયરામાં આ બધું આ નાઘેરા દાયરામાં કે આ બધું રાજુલા દાયરામાં તો ઘણા વડીલો કોટી પહેરે. અમારે વાણક દાયરામાં ઘણા કોટી પહેરે, ભરવાડ દાયરામાં બહુ કોટી પહેરે. અમે કલાકારો પહેરતા, પણ ત્યાં સુધી સમાજે અમારા હમું બહુ જોયું નહીં. પણ નરેન્દ્રભાઈ મોદીએ ત્યાં કોટી ચડાવીને તે તમામ રાજકારણીઓ મંડી ગયા કોટી પહેરવા. યત યત આતરતી શ્રેષ્ઠ તથે વિતર્જના. નરેન્દ્રભાઈ કોટી પહેરી એટલે હવે જેટલા રાજકારણીઓ આવે ને એટલા જભો ને કોટી. આ મોટા માણસ નોનું કરો. પરમાત્મા કહે છે અર્જુન મારે કાંઈ મેળવવાનું નથી છતાં હું ન કરું તો દુનિયા નહીં કરે. એટલે પરમાત્માએ સાહેબ 125 વર્ષની પૂર્ણ આયુષ્ય ભોગવી ત્યાં હું તેણે સતત કર્મ કર્યું, સતત કર્મ કર્યું. તો આ બધા શ્યામના ઉપાસક છો. એટલે વ્યાસપીઠ આપણે વિનંતી કરે છે કે જરાકે પ્રમાદ રેખા વિના જેનાથી જેટલું બને એટલું જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ કરતું રહેવું જોઈએ. ભલે પછી વાચન જ કરો, માળા જ ફેરવો, કોઈને 2 શબ્દ હારા ઉપદેશના દ્યો, વાળી આંટો મારવા ન જવાય તો બેહી અને સત્સંગ કરીએ, પણ સતત કર્મ કરતું રહેવું જોઈ. તો માં એની મને બુદ્ધિ દઈ દે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્તમ તમે કા ભવાની. હે માં, હું જીવનના છેલ્લા શ્વાસ સુધી કર્મ કરતો રહું એવી મને તાકાત દઈ દે, એવી મને બુદ્ધિ દઈ દે, એવું મને બળ દઈ દે, એવો મને સમય દઈ દે. આમ ભગવતીને આપણે સતત પ્રાર્થના કરવાની છે. એ જીવનના છેલ્લા શ્વાસ સુધી જેણે કર્મ કર્યું એ ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ગોકુળ છોડી અને મથુરા આવ્યો
કંસ વધ કરી ઉગ્રસેન મહારાજને ગાદ્યે બેહાડ્યા. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગત ગુરુ. દેવકીજીને પરમ આનંદ આપ્યો. એક જગ્યાએ દેવકી જરાક રોવા માંડ્યા છે. બહેનો બેઠા, બહેનોને માટે આ વાત કહું છું. એક જગ્યાએ દેવકી જરાક રોવા માંડ્યા. કૃષ્ણે કીધું, માં હવે તો ખુશીનો સમય છે, દુઃખ બધા વ્યા ગયા, હવે શું કરવા રોષ? કે દીકરા, રોણું મને મારા ભાગ્યો ઉપર આવે છે. કે કેમ? કે મારા હામો આવ્યો ને તે તો સીધે સીધો જુવાન થઈને આવ્યો. તારા બચપણનો જે આનંદ લેવો જોઈએ ને, તને નવડાવો, ધોવડાવો, તને હમો નમો કરવો, તને ભીનેથી હુકે હુવડાવો, તને સાફ કરવો, તું ભાખોડિયા ભાઈ ધોળ્યો જતો હોય ને વાહે વાહે મારે દોડવું, તું કંટાળો દેવરાવતો હોય, કંટાળાને સહન કરવો, તું ઢોળી ફોડી નાખતો હો, મારે તને ખીજાવું, આ બધોય લાભ જશોદા લઈ ગઈ. જશોદા લઈ ગઈ, મારા ભાગ્યમાં લાભ આવ્યો નહીં. તારા લાલન પાલનનો લાભ હું લઈ શકી નહીં, એનું મને દુઃખ રહી ગયું. અને આ જીવન આ દુઃખ મને રહે કે મેં તને ભાખોડિયા ભરે હાલતો ન જોયો, મેં તને નાની નાની ડગલીઓ પાડતો ન જોયો, મેં તને ભીનેથી હુકે હુરાવ્યો નહીં, મેં તને પૈપાન કરાવ્યું નહીં. માને સાંત્વન દઈ ભગવાન કૃષ્ણ રાજકાજની મારે ગોથાણા છે. એક શ્યામ ભગવાનની એક મજા આવો, જો તમે આખું કૃષ્ણ ચરિત્ર વાંચશો ને, એકમાં તમને એક વસ્તુ બહુ સરસ જોવા જડશે. આખા જીવન દરમિયાન કૃષ્ણ પરમાત્માએ અનેકનો વધ કર્યો, અનેક રાજાઓનો વધ કર્યો, પણ કૃષ્ણ પરમાત્માએ કોઈ દી ગાદીનો લોભ નથી રાખ્યો, કોઈ દી ગાદીએ બેઠા જ નથી. કંસને મારી ઉગ્રસેનને ગાદી દઈ દીધી, જરાસંધનો વધ કરાવી એના દીકરાને ગાદી દઈ દીધી, શિશુપાળનો વધ કરી એના દીકરાને ગાદી દઈ દીધી, સમ્રાસુરને મારાય એનો દીકરાને ગાદી દઈ દીધી, ભૌમાસુરને માર્યો એના દીકરાને ગાદી દઈ દીધી. પોતે કોઈ દી ગાદીનો મોહ જ ન રાખ્યો, ગાદીએ બેઠો જ નહીં, છતાં દ્વારકાધીશ કહેવાનો, છતાં દ્વારકાનો રાજા કહેવાનો. અને દ્વારકાનો રાજા કહેવાનો એટલો જ નહીં, કૃષ્ણમ વંદે જગત ગુરુ, આખા જગતનો ગુરુ કહેવાનો. ક્યાંય ગુરુપદની ગાદી ઉપર બેઠા નહીં, હા, છતાં આખા જગતનો ગુરુ કહેવાનો. એ શ્યામ સુંદર એ કૃષ્ણ મથુરાની અંદર રીએ છે. એમાં ખબર પડ્યા છે કંસની બંને પત્નીઓ, વિધવા થયેલી દીકરીઓ બાપની પાસે જાય છે, બાપ પાસે રોવે છે. દીકરીના આહુડા જોઈ અને જરાસંધ 3 અક્ષોણી સેના લઈ અને મથુરાની ઉપર ચડાઈ કરે છે. ભગવાન કૃષ્ણે યાદવોને સાવધાન થવાનું કીધું છે. યાદવો સાવધાન થયા છે, જરાસંધની સાથે યુદ્ધ કર્યું છે. શસ્ત્રથી શસ્ત્ર, ગદાથી ગદાના, બળાબળથી બળાબળના, બાહુબળથી બાહુબળના સૈનિકો યુદ્ધ કર્યા છે. અનેક સેનાનો ખુરદો બોલાવ્યો, યાદવોની સેનાનો વિજય થયો છે. જરાસંધ પોતાની સેના લઈ, સેજે નામ કે નાખો ને, ફળફળ ફળફળ આવે, માઇનો માઇનો, જરાસંધને તગડી મૂક્યો છે. બળભદ્રએ કીધું, ભાઈ આને જીવતો કાં જવા દીધો? હા, હાથમાં વાત હતી, અને જીવતો કાં જવા દીધો? કૃષ્ણે કીધું, બળભદ્ર એમાં 2 કારણ છે. કે શું? કે એક તો એનું મૃત્યુ કોઈ બીજાના હાથે લખાયેલું છે, મારા હાથે એનું મૃત્યુ નથી. અને બીજું કારણ એ કે જીવતો જાહે ને તો વારંવાર બીજા અધર્મીઓને લઈને આવશે, એટલે આપણે ક્યાંય ધક્કો ને અહીં બેઠા બેઠા કામ પૂરું કરી રાખશું, એટલે આપણી સેનાને ખોટો ખર્ચો નહીં. એ આવશે ને મારશું, વૈયા જાય, વળી પાછા આવશે મારશું, વૈયા દે, આ મરવા હાટું થઈને આપણે આવી રાખીએ અને આપણે એનો વધ કરી રાખશું. આ બાજુ કૃષ્ણના વિરહમાં ગોપીઓ ઝૂરે છે કે આજ કૃષ્ણ આવે,
આજ કૃષ્ણ આવે, આજ કૃષ્ણ આવે. પણ ગોકુળ છોડી અને આવ્યા પછી કૃષ્ણે કોઈ દી ગોકુળ સામું જોયું નહીં. હૃદયમાં ગોકુળ રમે છે, હૃદયમાં ગોકુળ રમે છે, પણ જઈ શકતા નથી. રાજના કાજ એટલા બધા વિટમડાવાળા છે કે જઈ શકતા નથી. ઉદ્ધવજીને મોકલ્યા છે કે તમે ગોકુળ જાઓ. ઉદ્ધવ આવ્યા છે. નંદરાજાના ઘરે રથ છૂટ્યો છે. ગોપીઓને ખબર પડ્યા કે રથ આવ્યો છે. ગોપીઓ દોડી દોડીને ગઈ છે. સમાચાર લઈ આવે છે કે બેન કોક મથુરાથી આવ્યું છે, કે અક્રૂર પાછો આવ્યો, કે એવું જ કોક છે. કે પાછો શું કરવા આવ્યો હોય છે? જો બાયુની વાતો છે, આ બાયુની વાતો ભાગવતમાં બહુ લખ્યું છે, આ સરસ લખ્યું છે. પાછો શું કરવા આવ્યો હોય છે? આ બાયુની વાતો છે. એટલે એક ગોપી બીજી ગોપીને કહે, તને ખબર છે કૃષ્ણે કંસને માર્યો? કે હા, એ ખબર છે કે એના રાજાની વાહે ખરખરો કરાવવા માટે, એની રાજાની વાહે કાણી લેવા માટે, એની રાજાની વાહે આપણને કૂટવા માટે થઈને તેડવા આવ્યો છે. આવું હાસ્ય કરે છે ગોકુળની ગોપીઓ. ભ્રમર ગીત આવે છે. ગોકુળનો પ્રેમ જોઈ